આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં બેવડી હત્યાનો મામલો સામે આવ્યો છે તો સમગ્ર મામલે હાલ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ છે। ગારિયાધારમાં બે લોકોની હત્યા કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। બે સગા ભાણિયાની મામાએ જ હત્યા કરી હતી અને જેમાં મામાએ અનૈતિક સંબંધને લઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના જ કલાકમાં આરોપીને પકડી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે તપાસ પણ હાથ ધરાશે। બે સગા ભાણિયાની અનૈતિક સંબંધને લઈને તેમના મામાએ જ કરપીણ હત્યા કરી હોવાનું સામે આવ્યું તો પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને પકડી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। બે સગા ભાણિયાની મામાએ જ હત્યા કરી હતી। મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા તો મામાએ અનૈતિક સંબંધને લઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। ગારિયાધારમાં બે લોકોની હત્યા કરવામાં આવી। ભાવનગરમાં બેવડી હત્યાનો મામલો સામે આવ્યો તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે। બેવડી હત્યાનો મામલો ગારિયાધારમાં બે લોકોની હત્યા કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। આજથી 3 દિવસ પહેલાની આ ઘટના જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસે ગણતરીના જ કલાકમાં આરોપીને પકડી પાડ્યા। પૂછપરછ હાથ ધરશે અને જે બાદ તપાસ હાથ ધરાશે। મામાએ અનૈતિક સંબંધને લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું। બે સગા ભાણિયાની મામાએ જ હત્યા કરી છે। મોતને ઘાટ ઉતાર્યા છે। અનૈતિક સંબંધને લઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ભાવનગરમાં બેવડી હત્યાનો મામલો સામે આવ્યો છે। ગારિયાધાર તાલુકામાં ડબલ મર્ડર કેસનો બનાવ બન્યો છે। સમગ્ર ઘટના શું હતી અને શા માટે હત્યા કરવામાં આવી છે? ગતરોજ 15 મે 2024ના રોજ ગારિયાધાર પોલીસ સ્ટેશનનું ફાચરે ગામ છે જ્યાં રાજેન્દ્ર વાઘાણીની વાડી છે। આ વાડીમાં બનાવ બનવા પામેલ હતો। સમગ્ર બનાવની વિગત જોઈએ તો આશરે 1 માસ પહેલા આ કામનો આરોપી દિલીપભાઈ બામણિયા કે જેઓ ખેતમજૂરી અર્થે રાજેન્દ્રભાઈ વાઘાણીની વાડીમાં આવ્યા હતા અને એમની સાથે એમના કુટુંબી ભાણિયા એમના પરિવાર સાથે એમની એક માસ અગાઉ એમની વાડીમાં ખેતમજૂર તરીકે આવેલા હતા। દિલીપભાઈ જે છે, દિલીપભાઈની પત્ની ચંપાબેન આડા સંબંધો ઝીણાભાઈ બામણિયા સાથે હતા। તેની દાજ રાખી અને સૌપ્રથમ દિલીપભાઈએ ઝીણાભાઈ બામણિયા છે તેમને લાકડા અને પાઇપો મારી માથાના ભાગે ઈજા પહોંચાડી તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા। ગત રોજ આરોપીની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેની કબૂલાતના આધારે જાણવા મળ્યું કે અન્ય આરોપી દીપકભાઈ કે જે અગાઉ મરણ જનાર ઝીણાભાઈ છે અને સગાભાઈ હતા તો તેમનું પણ મૃત્યુ આને નિપજાવેલ હતું। ત્યારબાદ એ મૃત્યુ નિપજાવી અને આની ડેડ બોડી છે અને ખભા પર નાખી અને વાડીથી 200 મીટર દૂર આવેલા અવાવરૂ જગ્યાની અંદર એક ખાડાની અંદર એની ડેડ બોડી છે અને દાટી કાઢેલી હતી। પોલીસે આ સમગ્ર બાબતની ગંભીરતાને ધ્યાને લઈ સરકારી પંચો રૂબરૂ જે ગઈકાલે આ ડેડ બોડી છે એ રિકવર કરી હતી અને ત્યારબાદ આ ડેડ બોડી છે એને ફોરેન્સિક પેનલ PM અર્થે મોકલી આપેલી હતી ભાવનગર ખાતે। સાહેબ, આ જે વ્યક્તિ છે તે પરપ્રાંતીય કોઈ મજૂર છે કે કેમ? આ જે આરોપી છે એ મૂળ અલીરાજપુર જિલ્લાના અને મધ્યપ્રદેશના વતની છે અને છેલ્લા 1 માસ પૂર્વે રાજેન્દ્રભાઈ વાઘાણી છે ગારિયાધારના એમની વાડીમાં કામે આવેલા હતા। સાહેબ, હત્યામાં કોઈ અન્ય